રામદેવજી મહારાજ 1461 ની અંદર આવ્યા, અવતાર ધારણ કર્યો અને 1515 ની અંદર હમાઈ લીધી છે એને. જે હજુ સંત ડોળના પાઠ કરી અને શિવ શક્તિની જ્યોત જળહળાવી રહ્યા છે. આવી જ્યોત જળહળતી રાખી એવા જતી સતીને આપણે યાદ કરશું. આવા પીરજીના પંથ મારે અરે રામદેવજીના પંથ મારે હે બાપા ભક્તો અપાર છે. રામદેવજી મહારાજનો મહિમા અપાર છે. રામદેવજી મહારાજ 1461 ની અંદર આવ્યા, અવતાર ધારણ કર્યો અને 1515 ની અંદર હમાઈ લીધી છે એને. પણ સમાધિના જેને પ્રમાણ આપ્યા પોતાના માસીએ ભાઈ હરભુજી, અને હરભુજીને કીધેલું ભાઈ હું આ ધર્મની તને વાત કરીશ. અને સમયને અનુસાર સમાધિ લીધી. પણ જે ધર્મ સમજાવવાની વાત કરેલી એ વાત રહી ગઈ. આ વાત સમજાવવા માટે થઈને રામદેવજી મહારાજને તળાવની પાળે હરભુજીને મળવા આવવું પડ્યું. હરજી ભાંઠી અને ડાલીબાઈએ સમાધિના પ્રમાણ આપ્યા. 5 પીપળાએ પોતાના અહીંયા ભજન કરતા હતા. 5 પીપળે બેઠા બેઠા ધૂણે અને ખબર પડી કે રામદેવજી બાપા હમાયત લે છે. અને ત્યાંથી દોટ મેકી ચાલતા આવી અને રામા સરોવરની પાળે જ્યાં હમાયત ખોદાય છે ડાલીબેન આવ્યા કે વીરા અગાઉ કોઈ વાત નહીં કરી અને આ સમાધિ લેવાનું પ્રયાણ. કે ડાલીબેન સમય આવી ગયો છે હવે સ્વધામ જવા માટેનો. સ્વધામ જવું હોય તો વીરા એમ ન જવાય, આના પ્રમાણ આપવા પડે. પ્રમાણ વગરની વાત ખોટી પડે. ત્યારે રામદેવજી મહારાજ કહે છે કે બેન ડાલી આના પ્રમાણ તમે આપો. ત્યારે ડાલીબેન કહે છે કે આ સમાધિ તો મારી છે. કે બેન આ સમાધિ તમારી છે એના કોઈ પ્રમાણ ખરા? કે હા. આ સમાધિ ખોદાવો, કાંસી કચોળું ને આટે નીકળે માનજો આ સમાધિ મારી છે. બેન સમાધિ ખોદાવતા પ્રમાણ મળ્યું છે તો બેન અમે કહેતા જાઓ મારી સમાધિ ક્યાં છે?
બેન ડાલીબેન કહે છે બેન ભાઈ આ બાજુમાં ખોદાઓ ત્યાં સમાધિ છે અને આ કેસરીઓ જામુનો બાજોટ નીકળે જાણજો આ સમાધિ તમારી છે. આવા જેને પ્રમાણ આપ્યા એટલે કળિયુગની માલિકોને આપણે યાદ કરવા પડે છે આવા જતી સતીને. બાકી તો ઘણા થઈ ગયા જેના ગુણગાન ન ગવાય. કાશીની માલિકો જા હરિશ્ચંદ્ર ઘાટ, તારામતી ઘાટ, રોહિત ઘાટ જેના પ્રમાણ છે આ સત્યના. તો એની આગળ જતે સ્થિતિ થઈ ગયા તો આપણે ચિત્તોડગઢની અંદર જે કુંભારાણા સીધી ગયા એ જતે સ્થિતિને યાદ કરશું. કુંભારાણાને રાણી ઘણા હતા પણ એમાંથી એક જે લીરલબાઈ હતા. લીરલબાઈ પોતાના મહેલે હરિભજન કરે છે પણ કેવી ઉગમસિંહ બાપાની દયા કે બેટા સંતો તારે ત્યાં સત્સંગ કરવા માટે આવશે એ કોઈને દેખાશે નહીં અને જ્યારે સમય થશે ને ત્યારે પરોઢીએ પાછા સત્સંગ કરીને વયા જાય છે. કુંભારાણાથી નાના બાલસિંહ નગરની ચોકી ને બજારમાં ચોકી ફેરો કરે અને પોતાના ભાભીમાના મહેલે ભજન સંભળાય પોતે કાન દઈને સાંભળે છે. મહેલનો દરવાજો છે ત્યાં તિરાડમાંથી જોવે છે કે આ ભજન સંભળાય પણ મને દેખાય કેમ નહીં. વિચાર કરે છે હાકળ ભોગળ ખખડાવે છે કે ભાભીમાં કે કોણ કે હું બાલસિંહ કે આવો ભગતરાજ. ભાભીમાં હું દરરોજ અહીંથી નીકળું છું આ ભજન મને સંભળાય છે પણ આ દેખાય કેમ નહીં. કે ભગતરાજ આ ભજન સત્સંગ તમે સાંભળો છો અને જોવા હોય તો ગતમાં ભળવું પડે, ગત ગંગાના અધિકારી બનવું પડે તો આ સંતોના દર્શન થાય, નહીં તો દર્શન થાય એવું નથી. બાલસિંહ કહે છે ભાભીમાં ગમે તેમ કરો મને દર્શન કરાવો. ભાભીમાના ચરણ પકડી લીધા કે તમે કોઈ ગંગામાં ભળવા તૈયાર છો, આથી તમે જ મારા ગુરુ પોતાના ભાભીમાને કહે છે. વિચાર કરજો બાલસિંહ, બોલવું સહેલું છે પણ નિભાવવું કઠણ છે. સતગુરુ સેવા સોયલી નિભાવવી મુશ્કેલ, નટડી ચાલે દોર ઉપર એવો છે આ ખેલ. સાંભળો બાલસિંહ, તો આજથી પ્રતિજ્ઞા લ્યો કે બોલો ભાભીમાં હાથમાં તુલસી પત્ર આપી ગંગાજળ આપીને પ્રતિજ્ઞા લેવરાવે છે કે બાલસિંહ આજથી પ્રતિજ્ઞા લ્યો કોઈ દિવસ કોઈની યાદ નહીં જોવું, કોઈના દુર્ગુણ છે નહીં કોઈ દિવસ નહીં જોવું, અને કદાચ જો ભૂલથી જોઈ જાય તો હું કોઈને કહીશ નહીં. સાંભળો બાલસિંહ, હરિગુણ ગવાતા હોય, હરિભજન ગવાતા હોય, ઠાકર થાળનો પ્રસાદ લીધા પહેલા કોઈ દિવસ ઉભા થતા નહીં. પારકી નિંદા નો સાંભળતા આવ્યા 5 પ્રતિજ્ઞામાં બાલસિંહને બાંધ્યા પછી બાલસિંહને કસોટી મનાણી. બાપા એ કસોટી મનાણી અને કસોટીમાંથી પાર ઉતર્યા અને આભા મંડળમાંથી સૌરા મંડપ લીરલબાઈ ઉતાર્યો. બાપા એ ગઢની માલિકો કુંભારાણા અને લીરલબાઈ સીધ્યા. એટલે આપણે આમને યાદ કરવા પડે છે. શું કામ યાદ કરવા પડે? અરે કુંભારાણા પંથમાં ને બાલસિંહ પંથમાં, પંથ મારે સતી લીરલબાઈ પીરતા
રીતે જતી સતીમાં કુંભારાણા અને લીરલબાઈ સીધ્યા. તો નાભા સ્વામીએ તો આમાં કંઈક ભક્તો દર્શાવ્યા છે જતી સતી જે સતના માર્ગે હાલી અને નિર્વાણ પદને પામી ગયા છે.